તો પાવી જેતપુરની સિહોદ પાસે ડાયવર્ઝન ધોવાયું છે। છોટાઉદેપુર ભારે વરસાદ માર્ગ બંધ કર્યો તો ભારજ નદીમાં પાણીની આવક વધી છે। નેશનલ હાઈવે 56 પર વાહન વ્યવહાર ખોરવાયો। છોટાઉદેપુર લોકોને લાંબો ફેરો ફરવો પડ્યો છે। વૈકલ્પિક માર્ગ પરથી અવરજવર શરૂ કરાઈ। તંત્રએ ડાયવર્ઝન તરફ ન જવા અપીલ કરી છે તો સાવચેતીથી મુસાફરી કરવા તંત્રની સૂચના। તો છોટાઉદેપુરમાં લોકોને લાંબો ફેરો કરવો પડ્યો છે। વૈકલ્પિક માર્ગ પરથી અવરજવર શરૂ કરાઈ તો વરસાદને લીધે અનેક માર્ગો બંધ કરવાની ફરજ પડી છે। તંત્રએ ડાયવર્ઝન તરફ ન જવા લોકોને અપીલ કરી તો લોકોને તંત્રએ સાવચેતીથી મુસાફરી કરવા અપીલ કરી છે। લોકોને સાવચેતી રાખવા અપીલ કરી તો પાવી જેતપુર સિહોદ પાસે ડાયવર્ઝન ધોવાયું છે। છોટાઉદેપુરમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। ભારજ નદીમાં પાણીની આવક વધી છે। પાણીની આવક વધતા માર્ગ બંધ કરાયો। નેશનલ હાઈવે 56 પર વાહન વ્યવહાર ખોરવાયો છે।